बॉलीवुड में एक बहुत फेमस सॉन्ग आयु थू, चेहरा क्या देखते हो दिल में उतर कर देखो ना। लेकिन अगर काम चेहरा देखने से ही हो जाए, यहाँ तक कि डिजिटल पेमेंट भी हो जाए, तो दिल में उतरने की क्या जरूरत है। अरे હું તો કહું છું पिन नंबर टाइप કરીને પણ पेमेंट करवानी क्या जरूर है। देखिए प्यार में ट्विस्ट आए ना आए, लेकिन डिजिटल पेमेंट की दुनिया में एक बहुत बड़ा ट्विस्ट आ चुका है અને એ જ ટ્વિસ્ટની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છે અને એ જ સમજાવવા માટે ચલો એક વાત કહું। હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર। મારું નામ છે રોકી લઈને આજની એક વાત। 8 ઓક્ટોબર 2025 થી યુપીઆઈ પેમેન્ટ્સ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન આવી ગયું છે। मतलब ફિઝિકલી પિન ટાઈપ કરવાની કોઈ જરૂર નથી, સીધે સીધા તમારા ફિંગર ટિપ્સથી કે પછી ચહેરાના સ્કેનથી પેમેન્ટ ડન થઈ જશે। તો સૌથી પહેલા એ જાણીએ કે આ નવી અપડેટ શું આવી છે। એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યુપીઆઈ પેમેન્ટ્સને વધારે ઓથોરાઇઝ કરવા માટે જે ટ્રેડિશનલ પિન નંબર નાખીને આપણે ડિજિટલ પેમેન્ટ કરતા હતા એના ઓપ્શન તરીકે ઓન ડિવાઇસ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની વાત આખી રજૂ કરી છે અને એને તાત્કાલિક ધોરણે અપ્લાય પણ કરી છે। આનો અર્થ શું થયો, જો એને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો તમારા ફોનની અંદર રહેલા ઇનબિલ્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર કે પછી ફેશિયલ રેકગ્નિશનથી જ તમે ઇઝીલી તમારા ડિજિટલ પેમેન્ટ્સ કરી શકો છો। આ એટલા માટે પણ સેફ છે કારણ કે જેટલો બી બાયોમેટ્રિક ડેટા છે એ જે તે ડિવાઇસની અંદર જ રહે છે, એને આગળ કોઈ પણ પ્રકારના સર્વરમાં મોકલી શકાતો નથી, ના તો એને મોકલવામાં આવે છે। હવે આ જોરદાર ફીચર કે પછી અપડેટને કારણે ડેફિનેટલી ડિજિટલ પેમેન્ટ્સની દુનિયામાં પેમેન્ટ કરવા બહુ જ ઇઝી બની જશે, પણ અમુક વાતો એવી પણ છે જે તમારે અને મારે એઝ કસ્ટમર ધ્યાન રાખવી પડશે। એનપીસીઆઈના લેટેસ્ટ સર્ક્યુલર પ્રમાણે જેટલી પણ ઇશ્યુઅર બેંક્સ છે એમણે એમની એપ્લિકેશન્સની અંદર આ ફીચર જલ્દીથી આપવું પડશે, શો કરવું પડશે। પણ કોઈ પણ કારણસર એઝ કસ્ટમર જો આપણે આપણો યુપીઆઈ પિન ચેન્જ કરી રહ્યા છે તો બાયોમેટ્રિક્સ ડિસેબલ થવાના ચાન્સીસ છે, જેને એક્ટિવેટ કરવા માટે ફરી પાછી આખી પ્રોસેસ નવેસરથી કરવી પણ પડી શકે છે। એક જોરદાર વાત એ પણ છે કે આધાર બેઝ ફેશિયલ ઓથેન્ટિકેશનની ફેસિલિટી પણ તમને અને મને મળવાની છે કે જેથી કરીને પિન સેટ કરવા માટે કે રીસેટ કરવા માટે કોઈ પણ પ્રકારના કાર્ડ ડિટેલ્સ કે ઓટીપીની જરૂર નહીં પડે। આરબીઆઈ જે આ ઓપ્શનલ ઓથેન્ટિકેશનને સુપર સપોર્ટ કરી રહ્યું છે કે જેથી કરીને એસએમએસ એન્ડ ઓટીપી જેવી જે ઓછી સેફ પદ્ધતિઓ છે એ ધીમે ધીમે કરીને બંધ થઈ જાય એન્ડ ફ્રોડ રેઝિસ્ટન્ટ ડિજિટલ પેમેન્ટ્સની દુનિયામાં તમે અને હું બહુ ઇઝીલી આગળ વધી શકીએ। પણ એવું બની શકે છે કે અમુક ટ્રાન્ઝેક્શનમાં તમારે ને મારે લિમિટ્સનો સામનો કરવો પડી શકે છે, કારણ કે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનમાં કદાચ એવું બને કે લિમિટ્સ 5000 સુધીની જ આપી હોય અને જો વધારે મોટું પેમેન્ટ કરવું હોય તો એના માટે તમારે જૂની અથવા તો અલગ પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવો પડે। પણ જેટલી પણ યુપીઆઈ એપ્લિકેશન્સ છે જેમ કે ગૂગલ પે, ફોન પે અથવા તો પેટીએમ, એમણે જલ્દીથી આ પ્રકારના ફીચર્સ રોલ આઉટ કરવા જ પડશે। હવે આરબીઆઈ અને એનપીસીઆઈ દ્વારા ડિજિટલ પેમેન્ટ્સની દુનિયા બહુ જ ઇઝી બને અને આપણા જેવા જેટલા પણ કસ્ટમર્સ છે એમની સાથે ફ્રોડ ઓછા થાય, જેના માટે એક અલગ જ પ્રકારની ઝુંબેશ ઉપાડીને આજે નવા ફીચર્સની આખી વાત તમારી ને મારી સામે મૂકવામાં આવી છે। એના ફાયદા કયા કયા થઈ શકે છે જેને આપણે જો એક્ઝામ્પલ્સ તરીકે સમજીએ તો ઘણી વખત પપ્પા, મમ્મી કે દાદા, દાદી ડિજિટલ દુનિયામાં આગળ વધવા માટે ઘણી બધી નવી વસ્તુઓ શીખતા રહેતા હોય છે, પણ એ શીખવાના ચક્કરમાં ઘણી બધી ભૂલો પણ કરી બેસતા હોય છે। ના, હું એવું બિલકુલ નથી કહેતો કે તેઓ પોતાનો ઓટીપી બહુ ઇઝીલી કોઈને આપી દેતા હોય છે, પણ નાના નાના પેમેન્ટ્સ જેમ કે શાકભાજી ખરીદવા માટે અથવા તો કરિયાણા ખરીદવા માટેના જે પેમેન્ટ્સ કરવાના હોય છે ત્યારે પિન નંબર યાદ ન રહેવાને કારણે એ લોકો ખોટો પિન નંબર અપ્લાય પણ કરતા હોય છે અને એના લીધે અમુક સમય માટે અકાઉન્ટ્સ બ્લોક પણ થઈ જતા હોય છે, જેમના માટે આ જે ફેશિયલ રેકગ્નિશન અથવા તો ફિંગરપ્રિન્ટ્સ વાળી જે વાત છે કે જેને કારણે એ લોકો પેમેન્ટ્સને વેરીફાઈ કરી શકે છે એ બહુ જ ઇઝી બની શકે છે। અચ્છા, ઘણા બધા ગ્રામીણ વિસ્તારો કે જ્યાં અમુક લોકો ઓછું ભણેલા હોય છે એમના માટે પણ ડિજિટલ પેમેન્ટ્સની દુનિયામાં એન્ટર થવું બહુ ઇઝી થઈ જશે એન્ડ જેટલો પણ પ્રોબ્લેમ્સ છે અથવા તો એમની સાથે જેટલા પણ ફ્રોડ થાય છે એનો પણ એમને ઓછો સામનો કરવો પડી શકે છે। મોરલ ઓફ ધ સ્ટોરી, આ નવી અપડેટને કારણે ટ્રાન્ઝેક્શન સુપર ફાસ્ટ અને સુપર સેફ થશે, કારણ કે એક વખત પિન નંબર ચોરાઈ શકે છે પણ તમારો ચહેરો કે પછી ફિંગરપ્રિન્ટ ચોરાવાના ચાન્સીસ બિલકુલ થતા નથી। અને જેવી રીતે મેં આગળ કીધું એવી રીતે બાયોમેટ્રિક્સ માત્ર ને માત્ર તમારા ફોનની અંદર રહે છે, એને આગળ સર્વરમાં મોકલવામાં આવતા નથી। બાય ધ વે, આ રેવોલ્યુશન ભારત માટે એક જોરદાર ઘટના છે, ફિનટેક રેવોલ્યુશન છે અને એને કારણે ડિજિટલ પેમેન્ટ્સની દુનિયા બહુ જ ઇઝી થશે। બહુ જ સરળતાથી તમે ને હું નાના નાના પેમેન્ટ્સ કરી શકીશું એન્ડ આપણી લાઈફને કેશલેસ ઇન્ડિયા તરફ આગળ વધારી શકીશું। હાય, મારું નામ છે રોકી
આજનો વિડીયો તમને કેવો લાગ્યો? કારણ કે આરબીઆઈ અને એનપીસીઆઈ દ્વારા આ જે નવી અપડેટ આપવામાં આવી છે, જ્યાં ફેશિયલ રેકગ્નિશન અને ફિંગરપ્રિન્ટ્સ દ્વારા પણ આપણે પેમેન્ટ કરી શકીએ છીએ અને પિન નંબર નાખવાની ઝંઝટમાંથી બહાર નીકળી શકીએ છીએ. તમારા મતે શું આ ઘટના તમારી અને મારી લાઈફ ઇઝી બનાવશે કે પછી વધારે ટેન્શન આપશે? તમારા ફીડબેક તમે કમેન્ટ સેક્શનમાં જઈને આપી શકો છો અને વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો કરીને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે સાથે બેલ આઇકન પણ દબાવી શકો છો અને નેક્સ્ટ વિડીયોમાં આ જ પ્રકારના અમેઝિંગ વિષય સાથે ફરી મળીશું.